તો લેબનોનમાં પેજર્સ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। પેજર્સ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા, જ્યારે 4000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। અમે આપને સમજાવીશું કે આ પેજર બ્લાસ્ટ શું હોય છે જે લેબનોનમાં કરવામાં આવ્યું છે। લગભગ લાંબા સમય સુધી આ બ્લાસ્ટ થયો હતો। પેજરને બીપરના નામથી પણ ઓળખવામાં આવે છે। જે બ્લાસ્ટ કરાયો છે શું હોય છે પેજર, એ અમે આપને સમજાવી રહ્યા છે। બીપરના નામથી પણ પેજર ઓળખવામાં આવે છે। પેજર એક નાનું પોર્ટેબલ ડિવાઇસ છે। જે રીતે આ બ્લાસ્ટ કરાયો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ સ્ક્રીન પર પણ અમે આપને બતાવી રહ્યા છે કે ખૂબ જ નાનું એક પોર્ટેબલ ડિવાઇસ હોય છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્લાસ્ટ માટે। પેજરમાં શોર્ટ મેસેજ અથવા એલર્ટ મોકલી શકાય છે। આ પેજરનો ઉપયોગ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો છે। જે શંકા છે કે હિઝબુલ્લા સાથે જે સંકળાયેલા હતા સભ્યો, તેમના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થયો છે। પેજર રેડિયો ફ્રીક્વન્સીના આધારે મેસેજ રિસીવ કરે છે। જે આખી આ વાત સામે આવી રહી છે કે જે પેજર બ્લાસ્ટ થયો છે કેવી રીતે ઓપરેટ કરવામાં આવે છે પેજર, એ પણ અમે આપને સમજાવી રહ્યા છીએ। મેસેજમાં ન્યુમેરિક અથવા કે આલ્ફા ન્યુમેરિક હોઈ શકે છે। જે રીતે પેજરનો ઉપયોગ કરવામાં આવે છે તેની જે વાત કરી રહ્યા છે। વર્ષ 1990ના અંતથી 2000ની શરૂઆતમાં સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતા હતા પેજર। જે પહેલાના સમયમાં પેજર વપરાતા હતા તેનો ઉપયોગ આ બ્લાસ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે। કેવી રીતે આ પેજરનો ઉપયોગ શરૂ થયો હતો? પ્રોફેશનલ લોકો તાત્કાલિક જાણકારી આપવા માટે પેજરનો ખાસ ઉપયોગ કરતા હતા। પહેલાના સમયમાં થોડા વર્ષો પહેલા પેજરનો ઉપયોગ ઝડપી મેસેજ મોકલવા માટે કરવામાં આવતો હતો। ડોક્ટર્સ, નર્સ તથા ઇમરજન્સી સર્વિસમાં કામ કરતા લોકો માટે આ ખૂબ જ ઉપયોગી યંત્ર છે। જે પેજરથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, જે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું। પેજર મોબાઈલ નેટવર્ક પર નિર્ભર નથી। આપને જણાવીએ કે આ મોબાઈલ નેટવર્ક પર નિર્ભર નથી। જે રીતે આને બ્લાસ્ટ કરવામાં આવ્યું, જે રીતે આખું આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, નાની નાની કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, એ પણ અમે આપને જણાવી રહ્યા છીએ। કમ્યુનિકેશનનો સૌથી ભરોસાપાત્ર રસ્તો પેજર માનવામાં આવતું હતું અને જે રીતે કમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ થતો હતો તેનો ઉપયોગ બ્લાસ્ટ કરવા માટે કરાયો છે। મુશ્કેલ સમયમાં તાત્કાલિક એલર્ટની આપલે પેજર દ્વારા કરી શકાય છે અને તેનો જે ઉપયોગ છે, જે પહેલાના સમયમાં સાચા અર્થમાં પેજરનો જે ઉપયોગ હતો તે અમે આપને જણાવી રહ્યા છીએ। પેજરના પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારના જે પેજર છે તે આવતા હોય છે। જે 2 પ્રકારના પેજર છે તેને લઈને પણ જે જાણકારી સામે આવી રહી છે કે ન્યુમેરિકલ પેજર અથવા તો આલ્ફા ન્યુમેરિકલ પેજર, આ 2 પ્રકારના પેજર સામાન્ય રીતે આવતા હોય છે। તો 2 પ્રકારના પેજર સામાન્ય રીતે હોય છે। ન્યુમેરિકલ પેજર જે ફક્ત નંબર ફ્લેશ કરે છે। આ પેજર જે હોય છે તેમાં માત્ર ને માત્ર નંબર જોઈ શકાય છે, તેમાં માત્ર નંબર ફ્લેશ થતો હોય છે। બીજા પ્રકારનું જે આલ્ફા ન્યુમેરિકલ પેજર છે તેમાં અક્ષર અને નંબર બંને ફ્લેશ થઈ શકે છે। તો જે રીતે લેબનોનમાં આ જ પેજરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મોબાઈલ ફોન આવ્યા બાદ પેજરના ઉપયોગમાં ઘટાડો થયો। ઘણા લોકોને યાદ પણ હશે કે આપણા ત્યાં પણ પેજરનો ઉપયોગ થતો હતો। ફાસ્ટ મેસેજ મોકલવા માટે સૌથી પહેલા પેજરનો ઉપયોગ કરવામાં આવતો હતો। આજકાલ સ્માર્ટફોન પેજર કરતા સારી ટેકનોલોજી સાથે મળે છે અને સ્વાભાવિક રીતે પેજરનો ઉપયોગ હવે લોકો નથી કરતા, પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે પેજર પહેલાના સમયમાં ખૂબ ઝડપી કમ્યુનિકેશન માટે એક સમય વાપરવામાં આવતા હતા। સ્માર્ટફોનમાં વોઇસ કોલ, ટેક્સ્ટ મેસેજ તથા ઇન્ટરનેટ જેવી તમામ સુવિધાઓ મળે છે। આપ તમામ લોકો જાણો છો કે સ્માર્ટફોનનો ઉપયોગ અત્યારે કેટલો હાથ વગો છે અને કેવી રીતે કરવામાં આવતો હોય છે। હજી પણ કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં પેજર આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। હજી પણ પેજરનો ઉપયોગ કેટલાક ક્ષેત્રોમાં કરવામાં આવે છે। અમેરિકા અને યુકે જેવા દેશોમાં ખાસ કરીને પેજરનો ઉપયોગ હજી પણ કરવામાં આવે છે। આપણા દેશમાં પેજરનો ઉપયોગ હવે નથી થતો, પરંતુ અન્ય દેશોની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં પેજરનો ઉપયોગ કરવામાં આવે છે। હેલ્થકેર અને ઇમરજન્સી સેવામાં પેજરનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવતો હોય છે કારણ કે ખૂબ જ ટૂંકા મેસેજીસ, ખૂબ ઝડપી મેસેજીસ જ્યારે તમારે મોકલવા હોય, નંબર મોકલવા હોય અથવા નાના કોઈ અક્ષરો સાથેની વાત મોકલવી હોય તો ઇમરજન્સીમાં તેનો ઉપયોગ આપ કરી શકો છો। કમ્યુનિકેશન માટે પેજરને ખૂબ જ ભરોસાપાત્ર માનવામાં આવે છે અને એટલા માટે જ પેજરનો ઉપયોગ આજે પણ કેટલાક દેશોમાં કરવામાં આવી રહ્યો છે અને ખૂબ જ ઝડપી કમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરાઈ રહ્યો હોય છે।
લાંબા સમય સુધી ચાલનારી બેટરીના લીધે તે વધુ ઉપયોગી હોવાની વાત પણ સામે આવી રહી છે. પેજરનો જે આજના જમાનામાં મોબાઈલના યુગમાં પેજરના ઉપયોગને લઈને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેની મોબાઈલ કરતા તેની બેટરી ખૂબ વધુ ચાલતી હોય છે. હિઝબુલ્લાના લોકો પણ આ જ કારણોસર પેજરનો ઉપયોગ કરતા હતા. જે લોકોએ આ પેજરનો ઉપયોગ કરીને લેબનોનમાં બ્લાસ્ટ કર્યો છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. શા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો તેની આપણે વાત કરી રહ્યા છીએ. બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાનો શક ઇઝરાયલ પર છે. જે રીતે આખી આ વાત સામે આવી રહી છે, શા માટે હિઝબુલ્લાને શક થઈ રહ્યો છે, આ સમગ્ર ઘટના પાછળ ઇઝરાયલ પર જે શક વ્યક્ત કરાઈ રહ્યો છે તેના જે કારણો સામે આવી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં હિઝબુલ્લા આપી રહ્યું છે હમાસનો સાથ. આખો આ મામલો જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને તેના કારણે જ આ જે આશંકા છે તે પ્રબળ બનતી હાલ તો આપણને દેખાઈ રહી છે. પેજરને મોસાદે હેક કરીને બ્લાસ્ટ કર્યાની હિઝબુલ્લાને અત્યારે શંકા છે. મોસાદ દ્વારા આને પ્લાન્ટ કરવામાં આવી શક્યો હોઈ શકે છે અને તેના દ્વારા આ જે બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની પાછળ મોસાદનો હાથ હોવાની આશંકા છે જે તે અત્યારે હાલ તો પ્રબળ દેખાઈ રહી છે. બ્લાસ્ટ પાછળ ઇઝરાયલના સિક્યોરિટી ઓપરેશનનો શક પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાને શા માટે ઇઝરાયલ પર શક છે, જ્યારે એની આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઇઝરાયલના સિક્યોરિટી ઓપરેશનનો શક બ્લાસ્ટ પાછળ હોવાની આશંકા જે છે તે હાલ તો પ્રબળ દેખાઈ રહી છે.